તો આગળ વાત ચોટીલાની અંદર જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક હાઈવે પર ફરી એક વખત ખાનગી બસ સળગી ઉઠવાની ઘટના સામે આવી છે। ચોટીલાના સાંગાણી ગામ નજીક સોમનાથની આવતી અમદાવાદ તરફ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં અચાનક જ આગ લાગી। પ્રાથમિક માહિતી મુજબ બસના એન્જિનને બેલ્ટ તૂટી જતા એન્જિન વધુ ગરમ થઈ ગયું અને ત્યારબાદ આગ ફાટી નીકળી। બસમાં કુલ 28 મુસાફરો ડ્રાઈવર હાજર હતા। જો કે ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી તાત્કાલિક બસ ઊભી રાખી તમામ મુસાફરોને સલામત બહાર કાઢી લીધા અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। ઘટનાની જાણ થતાં ચોટીલા અને સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમો, પોલીસ તેમજ ચોટીલા મામલતદારની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। તો આગળ વાત ડાંગ જિલ્લાના ચીચલી ગામ